હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજલ લાઈવ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો સવારના જો સવાર જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે છે ને ચા પાણી નાસ્તો છે એ કરી લીધો છે, કારણ કે આજે અમારા મંથનભાઈ છે ને વહેલા ઉઠ્યા હતા. કા ભાઈ? આજ વહેલો ઉઠી ગયો તો મંથન અમારો. કા હે વાહ રે વાહ, બધા મજામાં જશે. તો અમારે છે ને જો તમને બધાને છે ને ગાડીનો અવાજ, આમાં આપણા બ્લોગ હોય કે રેસીપીના વિડીયો હોય ને એની અંદર બધાય છે ને તમને આ ગાડીનો અવાજ સંભળાતો જશે. તો અમારે છે ને રેલવે સ્ટેશનનો પાટો છે એ બાજુમાં જ છે. તો અત્યારે છે ને 8:15 વાગ્યા છે. એટલે કઈ ગાડી આવી છે મંથન અત્યારે? મંથનને ખબર, રાજકોટ વાળી એવી છે ને. તો જો અમારા મંથનને ખબર હોય કેટલા વાગે કઈ ગાડી આવે નહીં, તો 8:15નો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે છે ને રાજકોટ વાળી ગાડી છે ને એ આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો કચરા આપણે કાઢી લીધા છે અને ચાલો ફટોફટથી છે એ પોતું કરી લઈ. અને અહીંયા જો અમારા મંથને કપડાનો ઢગલો કરી દીધો, મને કામ કરાવે નહીં બધુંય. મને કે ચાલો માં હું તમને અહીંયા કપડાનો ઢગલો કરી દઉં ને કામ કરાવવું. તો ચાલો આપણે કપડાં ધોવાના છે, તો પછી જઈએ નીચે કપડાં ધોવા માટે. અને આજે છે રજાનો દિવસ. કામનો તું ત્યાં શું કરવા ગયો છો? પોતાની ડોલ ભરવા ગયા છે. જો આ કેવો કામનો દીકરો છે. આવો કામનો દીકરો હોય ને તો માને કાંઈ ઉપાધિ જ ના રહીએ. તો ચાલો મંથન મને છે ને મને કે માં તમે વ્લોગ બનાવો, હું તમને પોતાની ડોલ ભર દઉં. તો એ પોતાની ડોલ ભરવા માટે ગયો છે. અને અહીંયા છે ને જો આપણા બાપા લઈ આવ્યા છે યાર્ડમાંથી મસ્ત એકદમ સરસ ચોખ્ખી રાઈ. તો આને આપણે છે એ પછી પેક કરી અને આખા વર્ષની છે એ રાઈ લઈ આવ્યા છે. તો એ આપણે પેક કરી લેશું. શું કહેશો? ચાલ બહાર આવ. કેમાં? એ તો હું નાખી લઈશ, પોતા કરવાનું. ઓકે, લિક્વિડ નાખવાનું હોય ને એ. હો હા, તો હું નાખી દઈશ. હો તો ચાલો કચરા પોતા કરી લઈએ અને મળીએ છીએ પછી તમને બધા. અને ભાઈ જો રવિવારની રજા હોય ને એટલે મારા મંથનને મજા હોય. જો એમ જોઈએ એના નાના ભેગો છે ને વાડીએ જાય છે. એના નાના આવ્યા છે. તો આજે એના અમિત નાનાનો બર્થડે છે ને, તો આજે એના નાના ભેગો વાડીએ જાય. અને ઓમ પર રવિવાર હોય ને એટલે મંથનને મજા હોય. એના અમિત નાના ભેગો છે ને વાડીએ એના નાના દર રવિવારે એને લઈ જાય. તો ચાલો એ વાડીએ ગયો છે ને, આપણે છે ને ત્યાં સુધીમાં બનાવી લઈ રસોઈ. જો આપણે નાહી ધોઈ અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને છે ને ભાઈ આપણે નાહી ધોઈને ફ્રી થયા ને ત્યાં તો અમારા મંથનને એના નાના છે વાડીએ લઈ જવા તૈયાર કર્યો. અને એના નાના ભેગો વાડીએ વયો ગયો છે. હવે એ વાડીએ વયો ગયો છે ને ત્યાં આપણે છે ને બનાવી નાખી ફટોફટ રસોઈ. કારણ કે આવશે ને એટલે નાહી ધોઈ અને ભૂખો થાય ને તો જમીન સીધો છે એને સુવડાવવાનો જ રહે. તો રવિવારની રજા હોય ને એટલે જો ભાઈ અમારા છે ને ગામડામાં તો દર રવિવાર હોય ને એટલે બધા ઘેરે જ હોય. અને તેથી છે ને અમારે દાળ ભાત શાક ને એવું બધું તેથી જ બનાવવાનું હોય. તો આજે છે રવિવાર, તો મારા માં કે આજે છે ને તું બનાવી નાખ, મને કે દાળ ભાત. તો આજે આપણો વારો છે. તો જો પાણી છે ને ભાતનું એ ઉકળવા આપણે મૂકી દીધું છે. આરે છે ને આપણે દાળે લઈ લઈએ. તો દાળ ભાત શાક રોટલી અને હારે છે ને મીઠું પણ આ કંઈક મસ્ત બનાવશું. તો એમાં છે ને આજે આપણે બરેજ બનાવશું. એટલે કે ઘણા અમે એને બરેજ કહીએ પણ એને મીઠી સેવ પણ કહેતા હોય. તો ચાલો હવે ફટોફટ આપણે દાળ ને ભાત બે મૂકી દઈએ, પછી બાકીનું કામ છે એ કરવા માંડીએ. જો આપણા ભાત આપણે ઓહાવી લીધા, ભાત થઈ ગયા છે અને દાળે આપણી ઉકળી અહીંયા થઈ ગયું છે કુકર. તો બંધ કરી દીધું છે. અને અહીંયા આપણે શાક વઘારવું છે. તો શાક આપણે છે એ રીંગણા બટેકાનું બનાવવાના છીએ. દાળમાં નાખવાની વસ્તુ સુધારી લીધી છે અને હારે થોડુંક કાચું એ સુધારી લીધું છે. અને અહીંયા આપણે જો શાકમાં નાખવા હે મસ્ત મજાની લસણવાળી ચટણી ખાંડી લીધી. અને કાઠિયાવાડી છે ને, અમારા કાઠિયાવાડની અંદર આપણે ગામડામાં લસણવાળી ચટણી વગરનું શાક છે ને ખાવાની મજા ના આવે. તીખું ને મસ્ત તમતમતું શાક છે ને એ લસણવાળી ચટણી નાખીને તો જ એનો ખાવાનો સ્વાદ મસ્ત આવે. અને મારે છે ને જો રામરોટીવાળા માસી આપણે આવતા હતા ને, તો એને રામરોટી દેવા ગઈ હતી ને, તો હારે મેં અહીંયા રોટલીનો લોટ બાંધી લીધો છે. તો હાલો ફટોફટથી આપણું બધું કામ હે એ ધીરે ધીરે થવા માંડ્યું છે. અને હવની છેલ્લે આપણે બનાવીશું બરેજ, એટલે કે મીઠી સેવ. એટલે ગરમ રહે જમવાનો ટાઈમ થાય ને ત્યારે. તો હાલો હવે આપણે બધું છે એ બપોરું બનાવી લઈને બપોરાના થાળી આખી દાળ ભાત શાક રોટલી અને આયરે છે એ સેવ ને બધું બનાવી લઈને પછી છે આપણે ખાવા ટાણે છે એ મળ્યું. અને રોટલી છે એ મારે જવું છે ચૂલે કરવા. કારણ કે ગેસે આપણે શાક સંભારા બધું કરી લઈને પછી ચૂલે રોટલી છે એ કરી આવશું. તો હાલો હવે પછી છે એ મળું છું.
તમે વિડીયોમાં છે એ કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે એ ભૂલતા નહીં. એટલે અમારા નવા નવા વિડીયો, નવી નવી રેસીપીઓ અને નવા નવા વ્લોગ છે અમારા જીવનશૈલીના, એ તમારા સુધી છે એ પહોંચતા રહે. અમારા ગામડાનું બપોરું એટલે કે જો આપણે રીંગણા બટેટાનું મસ્ત મજાનું એકદમ સરસ શાક કર્યું છે, દાળ છે, મસ્ત મજાના ભાત, આપણી બરેજની મીઠી સેવ અને રોટલી અને સલાડ. તો આપણું ગામડાનું અમારું બપોરું છે એ બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. અને અમારા મંથનભાઈ ને એના નાના છે ને એ પણ વાડીએથી આવી ગયા છે. તો હવે ચાલો આપણે છે એ બપોરા કરી લઈએ. તો કોના કોના ઘરે છે ને ગામડામાં કે સિટીમાં તો છે ને રેગ્યુલર ડેલી બધાના ઘરે દાળ ભાત તો બનતા જ હોય, પણ નોકરિયાતના આ બધા વર્ગ હોય ને તો ભાઈ અમારે તો છે ને રવિવાર હોય ને તે દિવસે દાળ ભાત ને આ રીતના બનતું હોય. તો કોના કોના ઘરે છે ને વીકમાં રવિવારના દિવસે દાળ ભાત ને ફૂલ મેનુની થાળી બનાવવામાં આવે છે ને એ કમેન્ટ છે ને એ જરૂરથી કરજો. ને હાલો બધા અમારા ગામડાના એકદમ દેશી બપોરા કરવા માટે. જો મારા મંથનભાઈ વાડીએ ગયો તો ને નાના ભેગો હતી, જો વાડીએથી છે ને નારિયેળી છે એમાંથી એક તો એને બે નાના થઈને નારિયેળ ઉતાર્યા નહીં. તો નારિયેળ લઈ આવ્યો ને જામફળ અસલના સંતરા અને આ જો આંબામાંથી આ એવો છે ને એને કેરીઓ એવી ભાવે નથી, કાચી કેરી એવડી એવડી તોલ લીધી. અને આ ચીકુડાઈ છે તો આપણે ચીકુડાને છે એ દાબો દઈ દઈએ. તો તમે કઈ રીતના દાબો દીવો એ બધા કમેન્ટ છે ને એ કરજો. અમે તો છે ને જો આવી રીતના દાબો દઈએ ને કદીકા. તો અમે છે ને આને ચીકુને આ રીતના કોથળો હોય ને એની અંદર આ રીતના પસ્તી રાખી દઈએ અને પસ્તી રાખી અને પછી એની અંદર ચીકુને મૂકી દઈએ અને ઢાંકી દઈ અને ઉપરથી રાખી દઈએ આ રીતના કોથળો. એટલે ચીકુ છે ને એ 3-4 દિવસ થાય ને એટલે અસલના છે એ પાકી જાય. હા પછી ખાવા થાય. અને અમારા મંથનભાઈ જેમ જેમ પાકે ને એમ ખાતા જાય. હા તો આજ જોઈએ નાના વાડીએથી એટલા બધા હે વાડીના ફળ લઈ આવ્યા છે. તો વાડી હોય ને તો જો આ એક અસલનું મજાનું આ એકદમ છે ને કેમિકલ વગરના ફળ તમને ખાવા મળે. વાડી આપણી હોય ને તો વાડી આ વાવેલું હોય ને એટલે. અને એમાં નાના એક મલકનું વાવ્યું છે નહીં, ફળ વધારે છે આપણે તમને દેખાડેલું છે. અને જામફળને નાખી દઈ થેલીમાં, એટલે થેલીમાં રહે ને તો જામફળે છે અસલના પાકી જાય. બધાય ફળ છે ને અમારા મંથનના ફેવરિટ છે ને ઈ જ ફળ લઈ આવ્યો છે, પાકો છે એને ભાવે ને એટલા ઈ જ ફળ લઈ આવે બધાય, બીજા ન લઈ આવે. કેરીઓ હજી કેરીઓ છે ને નાના વાડીમાં મોટી મોટી નથી થઈ. આ જો તું નાની નાની તોડી એવો. અને હમણાં 2 દી પેલા મે થયો તો ને એટલે આ જો આ મે થયો તો ને એમાં નાના નાના હાવ કેરીનો ફાલ છે ને બધો એટલે બધો ખરી ગયો છે. જો આ ઓવડી જો સાંજનો ટાઈમ થઈ ગયો છે, 7:30-8 જેવો ટાઈમ છે એ થવા આવ્યો છે ને. અને હું અને મંથન હવે મા દીકરો છે ને મેળી ઉપર હોય રોજ. તો આજે અમે છે ને જો આ ખાટલો અહીં ઉપર ચડાવ્યો છે. આજે આપણે બપોરથી પછીથી છે ને આમ તેમ કામમાં હતા તો જરાય છે ને આપણે વ્લોગ છે એ કન્ટિન્યુ કરવાનો ટાઈમ નથી મળ્યો. અત્યારે ટાઈમ છે એ મળ્યો છે. અને આજે છે ને અમે આ અગાસીએ લઈ લીધો છે ખાટલો, કારણ કે અહીંયા બેઠા હોય ને ઠંડો મસ્ત એકદમ સરસ પવન આવતો હોય. તમને જો આમાં અવાજ તો આવતું જ હશે. તો અમે છે ને મમ્મી દીકરો અહીંયા છે એ મંથનભાઈને અહીંયા તારા જોતા હોય અને વાર્તા કરતા હોય. અને અહીંયા જો અમારા મંથનભાઈને જો આવી રીતના પછી છે ને બેઠા હોય ને તો એ ખોડામાં છે એ હુઈ જતો હોય. તો અહીંયા અમે છે ને મમ્મી દીકરો બે તારા જોઈએ અને મંથનભાઈને વાર્તા કરતા હોય ને મસ્ત મજાનો ઠંડો પવન છે એ ખાતા હોય. તો ચાલો. અને અહીંયા અત્યારે છે ને આકાશમાં અને આમ પાછળ ને બધે જો મસ્ત એકદમ સરસનો વ્યૂ આવે છે, એકદમ મસ્ત. જો સાંજનો છે ને 7:30-8 જેવો ટાઈમ છે એ થવા આવ્યો છે. તો ચાલો આજનો છે ને એ બ્લોગ અહીં સુધી જ. મળશું પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.